ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ડોડિયા ગામે ગ્રામજનોએ પ્રાથમિક શાળાને તાળાબંધી કરી છે। ગ્રામ લોકોએ આક્ષેપ કર્યો છે કે શાળાના આચાર્ય દ્વારા જાતિવાદી વર્તન કરવામાં આવી રહ્યું છે અને શાળાના સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓને ટોર્ચર કરતા હોવાનો પણ આરોપ છે। તો આ મામલે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે અને છતાં પણ કોઈ કાર્યવાહી ન થતા ગ્રામજનોએ આચાર્યની બદલી ન થાય ત્યાં સુધી શાળા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે। હડકવાગ્રસ્ત ભેંસનું દૂધ પીધા બાદ ગ્રાહકોએ આરોગ્ય કેન્દ્રમાં જઈને વેક્સિન મુકાવી હતી। આમોદ તાલુકાના કોબલા ગામે અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો હતો ને જેમાં ભરૂચના આમોદ તાલુકાના કોબલા ગામે ભેંસને હડકવાગ્રસ્ત કૂતરું કરડી જતા ભેંસને હડકવા ઉપડ્યો હતો ને જેથી ભેંસમાં હડકવાના લક્ષણો જણાતા ભેંસ માલિક સહિત ગામ લોકોમાં ચિંતા પ્રસરી ગઈ અને ગામ લોકો ઉપરાંત અન્ય લોકોએ આ ભેંસના કાચા દૂધની બરી બનાવીને ખાધી હતી અને ત્યારબાદ ભેંસનું 3 દિવસ બાદ મોત થતા પશુ ચિકિત્સકે ભેંસને હડકવા થયો હોવાનું જણાવતા ભેંસનું દૂધ પીધેલા સ્થાનિક ગ્રાહકોમાં ચિંતા વ્યાપી ગઈ અને જે બાદ આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવી હડકવા વિરોધી વેક્સિન મુકાવી હતી। ભેંસને લક્ષણો હતા હડકવાના એટલે પછી અમે ડોક્ટરને બોલાયા। ડોક્ટર કે આવે હડકવા જ છે એટલે પછી એને 2-3 દિવસ પછી હવે ભેંસ મરી ગઈ છે। અમારા ત્યાંથી ગ્રાહક હતા દૂધના એ બધાને અત્યારે વેક્સિન મુકાવવા લાયા છે। वहाँ पे एक भैंस को एक कुत्ते ने काट दिया, उस वजह से वो भैंस को हड़कवा गया था और वो भैंस मर गई। लेकिन वहाँ के पूरे गांव ने, वहाँ के सारे ग्राहकों ने वो भैंस का दूध पिया था। तो आज हमारे यहाँ पे वो सारे ग्राहकों को हमने हमारी तरफ से प्रोफाइलैक्सिस वैक्सीन बूस्टर दिया है फॉर ARV। બનાસકાંઠામાં શિયાળુ વાવેતર સમયે ખાતરની અછત જોવા મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। તો બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો મોટા પાયે શિયાળુ વાવેતર કરી રહ્યા છે ને ત્યારે જ યુરિયા ખાતરની અછત જોવા મળી રહી છે। કાંકરેજ પંથકમાં ખાતર ન મળતા ખેડૂતોને લાંબી કતારોમાં ઊભા રહેવાની ફરજ પડી। એકમાત્ર એગ્રો સેન્ટર પર જથ્થો આવતા મોટી સંખ્યામાં ખેડૂતો ત્યાં ઉમટી પડ્યા હતા। हाँ एग्रो मंडली में एक ज खातर आवे एग्रो में बीजे खातर आपतुं छे नहीं। एक ज जगह मळे तो आटली वस्ती 6 वाग्यानी लाइन में पूरुं पड़तुं छे नहीं। बीजी आ शिवरी अंडळ के गमे ते मंडळी में खातर आवे तो आ पूरतुं खातर खेडूते मळे। हमણાંમાં લાઈનમાં સવારમાંથી 7 વાગ્યાથી ઊભા રહ્યા છો। અત્યારનો ટાઈમ થયો છે 11 વાગ્યા છે કોને તો ઘડી ઊભા છે હજી લાઈનમાં નંબર નથી આવતો એમ। આ કેટલા બૈરાની લાઈન કેટલી આ વસ્તી કેટલી હેરાન થાય છે વસ્તી કેટલી હેરાન અરે હેરદા ઢીબા ઢીબ પટેલ બુલાડી ભાળો તમે શિવરીમાં એક જ મંડળી ખાતર કારણ છે બધાને ખાતર જેટલા ખાતરની દુકાનો છે જેટલા છે એટલા બધા એગ્રોવાળા ખાતર આવે। હાલની શિયાળુ સિઝનમાં ઘઉં, બટાટા, રાયડો સહિતના મુખ્ય પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર થઈ રહ્યું છે પરંતુ ખાતરનો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી ખેડૂતોની હાલત કફોડી બની છે। વાવેતરના સમયે જરૂરી યુરિયા ખાતર ન મળતા ખેડૂતોને ભટકવું પડી રહ્યું છે। અત્યારે એરંડા, રાયડો, તમાકુ, ઘઉં બધું વાવેતર છે, બધા ખાતર વગર કોઈ થતું નહીં। તો હાલ ખેડૂતો અને એપીએમસીના વેપારીઓની માંગ છે કે તાત્કાલિક ધોરણે પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ થાય તો ખેતી કરવી સરળ બનશે જેથી સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે અને પૂરતા પ્રમાણમાં ખાતરનો ઉપલબ્ધ કરાવવામાં આવે જથ્થો તેવી માંગ છે। સરકારશ્રીને મારી વિનંતી છે કે મંડળીઓ દ્વારા પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપરથી આને મૂકે અને પૂરતું યુરિયા ખાતર ખેડૂતોને મળી રહે તેવી અમારી માગણી છે અને ખેડૂતને ઠેર ઠેર રવડવું ના પડે અને ખેડૂતો બહુ મુશ્કેલ હાલતમાં છે હાલની તારીખમાં। અને વાત કરીશું આતંકીઓના ઝેરી ષડયંત્રની। દેશમાં મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ થયો છે। તો ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસે કર્યા છે ચોંકાવનારા ખુલાસા। આરોપીના ઘરેથી RDX નહીં 360 કિલો એમોનિયમ નાઇટ્રેટ મળ્યું છે। રૂમમાંથી 14 બેગ, 2 ઓટોમેટિક પિસ્તોલ, 84 કાર્ટીજ મળ્યા છે। 5 લીટર રસાયણો, 1 રાઇફલ, 3 મેગેઝીન જપ્ત કરાય છે। 20 ટાઈમર્સ, બેટરી ચાર્જર, આ સાથે 24 રિમોટ, વોકી ટોકી પણ મળ્યા છે। ઇલેક્ટ્રિક વાયરિંગ સહિતનો સામાન પણ જપ્ત કરાયો છે।
આરોપી એક યુનિવર્સિટીમાં અભ્યાસ કરાવતો હોવાનો ખુલાસો। उसके अलावा कारतूस बरामद हुए थे। तो ये सारी चीजें यहाँ से किस तरह से लिंक कर रही हैं? क्या यहाँ पर किसी के साथ यहाँ पर पहुंचा था मुजम्मिल? क्योंकि 9 दिन पहले मुजम्मिल की गिरफ्तारी हुई थी। मुजम्मिल की गिरफ्तारी के बाद एक शख्स की और यहाँ पर गिरफ्तारी की बात की गई है, सहारनपुर से गिरफ्तारी हुई है। लेकिन यहाँ पर सबसे अहम चीज की जो लोग यहाँ पर रहते हैं उनको भी यहाँ पर उनसे भी पूछताछ की जाएगी। लेकिन पुलिस फिलहाल यहाँ पर क्राइम ब्रांच की टीम है, देखेंगे आपको दूर तक आपको नजर आएगी। एक बड़ा सा घर जो है उसके चारों तरफ यहाँ पर पुलिस फोर्स है। तो क्या ये घर जो आपको दिखाई दे रहा है, क्या ये घर यहाँ पर किसी ऐसे शख्स का है जिसने कोई लॉजिस्टिक सपोर्ट दिया था यहाँ पर मुजम्मिल को? क्योंकि मुजम्मिल यहाँ पर रहने आया था तो किससे पूछताछ करके यहाँ पर रहने आया था, और इसीलिए इस पूरे यहाँ पर लाइव रेड की जा रही है। न्यूज़ 18 इंडिया पर हम आपको लाइव रेड दिखा रहे हैं। क्राइम ब्रांच फरीदाबाद की है, J&K पुलिस यहाँ पर थी। कई दिनों से एक बड़ा ऑपरेशन चल रहा था। उसके बाद क्योंकि दिवाली का सीजन था, दिवाली निपट गई सुरक्षित रूप से, लेकिन ये ऑपरेशन कंटिन्यू था और इसीलिए इस पूरे मामले में 9 दिन पहले मुजम्मिल की गिरफ्तारी की गई थी। मुजम्मिल पर आरोप है कि उसने यहाँ पर अमोनियम नाइट्रेट यहाँ पर छिपाया हुआ था। अमोनियम नाइट्रेट छिपाने का मकसद साफ था कि कहीं ना कहीं एक बड़ी साजिश यहाँ पर रची जा रही थी। हरियाणा पुलिस ने आतंकी नेटवर्क તો માત્ર સામાન રાખવા માટે આ રૂમ પણ રાખવામાં આવ્યો હતો। આદિલ અનંતનાગની જનરલ હોસ્પિટલમાં ડોક્ટર હતો। આ સાથે નોકરી છોડીને સહારનપુરમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી। તો મુજાહિલ શકીલ નામે રૂમ ભાડે લીધો હતો। આદિલે 3 મહિના પહેલા આ રૂમ ભાડે લીધો હતો અને માત્ર આ વિસ્ફોટક સામાન રાખવા માટે આ રૂમ ભાડે લેવામાં આવ્યો હતો અને ત્યાં લાઈવ રેડના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। लगभग 360 kg के आसपास इन्फ्लेमेबल मटेरियल है जो कि संभावित अमोनियम नाइट्रेट है। मैं क्लियर करना चाहूँगा कि इट इज़ नॉट RDX। मैं इस बात को क्लियर करूँगा क्योंकि कई जगह ये चल रहा है, तो मैं क्लियर करना चाहूँगा इट्स नॉट RDX। तो ये इन्फ्लेमेबल मटेरियल है। इसके अलावा कई और ऐसा सामान जो टेरर एक्टिविटीज़ में जिनका संभावित इस्तेमाल किया जा सकता है, जैसे टाइमर्स, लगभग 20 टाइमर्स विद बैटरीज 4, और इसके अलावा कुछ अन्य सामान है जो है यहाँ बरामद किया गया है। साथ साथ ही जो है जो फायर आर्म्स में एक कैरन कॉप राइफल विद 3 मैगजीन्स एंड 83 लाइव राउंड्स, एक पिस्टल विद 8 लाइव राउंड्स, 2 एम्प्टी कार्ट्रिजेस और 2 एडिशनल मैगजीन्स है जो इनसे जो है रिकवरी की गई है। और इसके अंदर जो है अभी जो है कार्रवाई जो है दोनों की हमारी ज्वाइंट पुलिस की कार्रवाई जो है जारी है। તો એટીએસે ઝડપેલા આતંકીઓ મામલે તપાસ તેજ છે। લખનઉ, દિલ્હી, અમદાવાદમાં આતંકીઓએ રેકી કરી હતી। હુમલાને અંજામ આપવા માટે 3 આતંકીઓએ રેકી કરી હતી। લખનઉમાં RSS ઓફિસમાં રેકી કરી આની કબૂલાત છે। અમદાવાદમાં ભીડભાડવાળી જગ્યાની રેકી કરી હતી। તો રાઇઝિન ઝેરનો ઉપયોગ ક્યાં કરવાના હતા તે અંગે તપાસ ચાલી રહી છે। એટીએસની એક ટીમ યુપી, હૈદરાબાદમાં તપાસ કરવા માટે ગઈ છે। આ સાથે હૈદરાબાદમાં પણ अन्य આતંકીઓ સામે આવ્યા હોવાનો ખુલાસો છે। મોબાઈલ અને લેપટોપમાંથી ષડયંત્રની વિગતો આવી શકે છે સામે। સોશિયલ મીડિયા ગ્રુપની પણ તપાસ, આ સાથે FSLની પણ મદદ લેવાઈ છે આ તમામ તપાસ માટે। સુરતમાં મેઘાલય ટીમના ક્રિકેટરે